અમદાવાદમાં શેર બજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જ્યાં સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ ગેંગ વોટ્સએપ મારફતે લોકોનો સંપર્ક કરતી હતી અને તેમને રોકાણ પર માસિક 200% નફાની લાલચ આપીને છેતરપિંડી કરતી હતી। એટલું જ નહીં, આ ઠગ ત્રિપુટી મ્યુલ એકાઉન્ટ પણ ભાડે આપીને કમિશન મેળવતી હતી। 30મી ઓગસ્ટ 2025ના રોજ આ આરોપીઓ વોટ્સએપ મારફતે ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને શેરબજારમાં રોકાણ પર માસિક 200% જેટલું વળતર મળશે તેવી લોભામણી ઓફર આપી હતી। રોકાણકારોને વિશ્વાસમાં લીધા બાદ આરોપીઓએ રોકાણના નામે ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 17,90,000 રૂપિયા જમા કરાવીને છેતરપિંડી આચરી હતી। સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસના આધારે ત્રિપુટી ગેંગનો પર્દાફાશ કરીને ધરપકડ કરી છે। કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ લોકો સ્ટોક માર્કેટ ફોરમ 38ના નામે એક વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા। એમાં લોકોને શેર માર્કેટમાં નફો થશે અને જે શેર માર્કેટમાં નવા શેર છે ઓછા દામે મળશે એના નામે આ પૈસા પડાવતા હતા। લોકોને ગ્રુપમાં એક તો ભાગ બનાવતા હતા। પહેલાં એ લોકો થોડુંક ફાયદો કરાવીને થોડાક પૈસા એમને આપતા હતા અને પછી જ્યારે એમને વિશ્વાસ બેસી જાય ત્યારે ફરિયાદી પાસેથી ટોટલ આ ફ્રોડમાં એને 17 લાખ રૂપિયા ત્રણેય મળીને કરાયા છે।